આપણે પાળિયા વિશે સાંભળ્યું છે। આ પાળિયાની પ્રથા કંઈ અમથી નથી અને એવો કોઈ પાળિયો નથી કે જેની શૌર્યગાથા ન હોય। આવા જ પાળિયાની વાત ધોરણ 6 અને 8ના વિદ્યાર્થીઓ નૃત્ય નાટિકા સ્વરૂપે રજૂ કરશે। શૌર્ય અને બલિદાનની વાતો વચ્ચે આજે વિસરાયેલી વિરાસતને સાચવનાર અને પાલીતાણાના શેત્રુંજય તીર્થની રક્ષા ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપીને તીર્થને અમરતા બક્ષનાર બારોટ સમાજના વીર સપૂત એટલે દાદુજી બારોટ તથા તેમના 51 સાથીદારો પાલીતાણાના શેત્રુંજયની તળેટી આવેલા આદિપુર ગામના મુખી એટલે દાદુજી અને ત્યાંની વસ્તી લગભગ 250ની આસપાસ। લગભગ 14મી સદીની વાત છે ત્યારે અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ બાદ પાટણ જીતીને સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કર્યું। તેની જાણ દાદુજીને થાય છે। દાદા, સાંભળ્યું છે કે ખિલજી ગુજરાતમાં સોમનાથ વંશ કરીને પાટણ બાદ સૌરાષ્ટ્ર તરફ નીકળ્યો છે। તેને ગુજરાતની ધરતીને લોહીથી રંગી દીધી છે અને મંદિર તથા જિનાલયો તોડ્યા છે। દાદુજી, મેં તો સાંભળ્યું છે કે એ ખિલજી ધર્મ પરિવર્તન પણ કરાવે છે। ખિલજી જો ખરેખર પોતાની વિશાળ સેના સાથે ચઢાઈ કરશે તો? બાપુ, જરૂર પડે આ બંગડીવાળા હાથ પણ તલવાર પકડશે, તમે મૂંઝાતા નહીં। ખિલજી માસૂમ બનીને આવે છે અને શેત્રુંજય પર્વતના મંદિરો જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે। ત્યાંના કારોબારી તેને પરવાનગી આપે છે। ત્યારબાદ ખિલજી મંદિર જોવા આવે છે। ત્યાંની કોતરણી અને બાંધકામ જોઈ તે મોહિત થઈ જાય છે અને પોતાની છાવણી પાછો આવે છે। हमारी आंखों ने आज जो देखा है वो ऐसी नायाब कारीगरी है जो हमने आज तक नहीं देखी। हमें नहीं चाहिए शाही खजाना, हमें हिंदुस्तान के मंदिरों की दीवारें तोड़कर उनके पत्थर पर शाही ठिकाने बनाने हैं। हम कल सुबह ही आक्रमण करेंगे। આ બાજુ દાદુજીને સમાચાર મળી જાય છે કે ખિલજી સવારે ચઢાઈ કરવા આવી રહ્યો છે। દાદુજી રાત્રે જ બધાને ભેગા કરે છે અને કેસરિયા કરવા તૈયાર રહેવાનું કહે છે। શેત્રુંજયની રક્ષા ખાતર તળેટીના ગામ આદિપુરના વીર પુરુષ દાદુજી બારોટની આગેવાનીમાં બારોટ સમાજના લોકો, જેમાં નવયુગલ એટલે કે થોડા દિવસો પહેલા લગ્ન કરેલા, પરણેલા, કુંવારા, વૃદ્ધ, જવાન બધા જ કમર કસીને આક્રમણ સામે સજ્જ થાય છે। મને હતું જ કે ખિલજી આપણા મંદિર પર નજર બગાડશે। સમાચાર મળ્યા છે કે આવતીકાલે સવારે તે યુદ્ધ કરવા આવી રહ્યો છે। આવતીકાલે કેસરિયા કરવા તૈયાર રહેજો મારા વીરો। હાથમાં તલવાર લેતા ગે કસુંબો, કંઠનો લલકાર થઈ ગાજે કસુંબો। હાથમાં તલવાર લેતા ગે કસુંબો, કંઠનો લલકાર થઈ ગાજે કસુંબો। રક્તમાં ઘોળી કસુંબો, અંગ પર છોડી કસુંબો, સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો, સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો। હા શહીદી રંગ છે આજે કસુંબો, 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 સિંદૂરી શણગારમાં સાજે કસુંબો, હા કસુંબો, હા શહીદી રંગ છે આજે કસુંબો, હા કસુંબો, સિંદૂરી શણગારમાં સાજે કસુંબો,
आप धीमे रंग गंगा खेलता त्रिलोक गंगा खेलती नारी से अम्बा वेश मामा जी कसुंबो आँख माँ आजी कसुंबो वेश मामा जी कसुंबो आँख माँ आजी कसुंबो आवता वावड़ वखत वाचे कसुंबो हाँ कसुंबो आवता वावड़ वखत वाचे कसुंबो हाँ कसुंबो केसरी किन ख्वाब माँ नाचे कसुंबो 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 केसरी किन ख्वाब माँ नाचे कसुंबो हाँ कसुंबो हाँ शहीदी रंग छे आजे कसुंबो हाँ कसुंबो केसरी किन ख्वाब माँ नाचे कसुंबो हाँ कसुंबो हाँ शहीदी रंग छे आजे कसुंबो हाँ कसुंबो। સવારે ખીલજી પોતાની હજારોની સેના લઈને તળેટીએ આવે છે ત્યારે પગથિયા પર દાદુજી પોતાની સાથે 51 વીર વીરાંગનાઓ લઈને ઊભા હોય છે। दादू महाराज, तुम्हें अभी भी लगता है तुम हमारी कयामत जैसी फौज को तुम हरा पाओगे? अभी भी वक्त है, हमारे खुदा के सामने घुटने टेक दो, हम तुम्हें बख्श देंगे। અમે તો આ ધરતીના શૂરવીરો અમારા ઈશ્વરના બોલાવવા પડે એ પહેલા સામેવાળાનો જન્મારો બોલાવી દઈએ। ખીલજી તને લોહીની તરસ છે ને? લે લે ખીલજી, તારે જેટલું લોહી પીવું હોય તેટલું પી। આટલું કહેતાની સાથે જ દાદુજીની દીકરી સુજાન, જેના અમર સાથે થોડા દિવસ પહેલાં જ લગ્ન થયા હતા, તે શેત્રુંજયના પ્રથમ પગથિયે જઈને પોતાનું બલિદાન આપે છે। गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते। એક પછી એક પોતાનું બલિદાન આપે છે અને છેલ્લે જ્યારે દાદુજી જાય છે ત્યારે रुक जाओ खुदा के लिए। हमने कई मंदिर तोड़े, कई बस्तियों को जलाया, न जाने कितनी सल्तनतें मिटाई, पर खून का ये बलिदान हमने आज तक नहीं देखा। हमारी शमशें भी शर्मा गई। अपनी हस्ती को मिटाकर अपने मजल से मोहब्बत करने की ये बंदगी हमने पहली बार देखी है। बख्श दो हमें खुदा के लिए, बख्श दो। मैं अलाउद्दीन खलजी ये वादा करता हूँ कि मैं शत्रुंजय की जमीन पर कभी कदम नहीं रखूंगा।